એમાં સૌનકાદિ મહાપુરુષોએ કહ્યું કે હે ભગવાન, સુતજીએ કહ્યું કે દેવો સાંભળો કે ભગવાન સ્વધામ પધાર્યા પછી કૃષ્ણનો પુત્ર વ્રજનાભ અને વ્રજરામ સાંડિલ્ય મુનિના ચરણે ગયા અને સાંડિલ્ય મહાપુરુષે વ્રજનામને મથુરાની ગાદી આપી અને પછી વ્રજનાભે ભગવદ અનુગ્રહથી ભગવાન ઉદ્ધવને આજ્ઞા કરી હતી. ઉદ્ધવજીએ કહ્યું હતું, પ્રભુ એક વિનંતી છે, જો આપણી કૃપાથી હું માત્ર 4 જ મહિના બદ્રીનાથમાં રહીશ. ઉદ્ધવજી કહે છે, અને સાહેબ હું તમને પણ વિનંતી કરું, જે તીર્થક્ષેત્રમાં જાઉં ને પ્રેમથી ભગવાનની લીલા અને ભગવાનનું ભગવાને જે કર્યું છે એના દર્શન કરો. અમુક તો ટ્રેનમાંથી કે બસમાંથી ઉતરે તરત જ ત્યાં પેલા આજુબાજુ વાળાને પૂછે, અહીં શું શું મળે છે, અહીંથી શું લઈ જવા જેવું છે, એનું શું વખણાય છે. અમુક તો જેવા શ્રીનાથ જેવું એટલે પૂછે શું મળે, ચૂલા. જે ભાઈ હાથે ગયા એ તરત જ કે ઘેર ચૂલા ઓછા છે, ચૂલા લેવા જ તારે પાછા. ઉદ્ધવજીએ કીધું, પ્રભુ એક વિનંતી, હું માત્ર 4 મહિના બદ્રીનાથ રહીશ, બાકીનો સમય આપણી કૃપાથી વ્રજમાં રહીશ. અને પછી અનુગ્રહ થયો અને સાંડિલ્ય મુનિએ કહ્યું, બેટા વ્રજનાભ, ઉદ્ધવજીની કૃપા તારી પર થશે અને ઉદ્ધવની કૃપાથી પૂર્ણ ધર્મની સ્થાપના થશે.